તો ગુજરાતના નવા ડીજીપી જે.એસ. મલિક પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે, આવો સાંભળીએ. જો હું આપને દાખલો આપું કે હું અમુક વખતે પૂછું કે તમારા ફાધર ખેડૂત છે, અરે ખેડૂત જ આવે, તમે એને કેવી રીતે એને ટ્રીટ કરો છો? ખેડૂતનો છોકરો ટેબલની આ બાજુ હોય અને ખેડૂતને તમે વ્યવસ્થિત રીતે વાત નહીં કરો, એ કેટલો વ્યાજબી ગણાય? અને કોઈ બીજા મર્સિડીઝમાં આવે ને તમે બરાબર વધારે, એટલે એને એને પ્રાયોરિટી નહીં આપો, પણ એને થોડું દરેક સાથે તમે વ્યવસ્થિત રીતે વલણ રાખો. એ રીતે આપણે આ લોકોની માનસિકતા ખાસી પોલીસમાં અમદાવાદમાં બદલાઈ ગઈ, એનો ફીડબેક આપણે મળે છે. એ રીતે થોડું વ્યવસ્થા ગોઠવીએ આપણે. હા, મિશન ફિટ ખાકીની હું વાત કરું કે લોકોનો 17-18 કિલો સુધી અમુકના વજન ઘટ્યા છે. 12 અઠવાડિયાનો આ એક નવોત્તર પ્રયોગ હતા. આપણે એમાં ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ એ બંનેમાં જ આપણે ધ્યાન આપ્યા. હવે તમે જુઓ કે માણસ કોઈ કહે કે સાહેબ આ બહુ મોટું છે, એનો વજન 130 કિલો 40 કિલો છે, એને આ નહીં ખાવું જોઈએ, પીઝા નહીં ખાવું જોઈએ, બર્ગર નહીં ખાવું જોઈએ, એને બધું ખબર છે, તેમ છતાં એ ખાવે છે. શા માટે? કેમ કે આના માઇન્ડ વીક છે. આપણે આ એક કોર્સ છે જેમાં ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ બંનેમાં ઇમ્પ્રુવમેન્ટ આપણે કરાય છે. એને પોતે જ લાગે અંદરથી જે છે કે નહીં આ આપણે નહીં ખાવાનું. તો એ લોકોને હેલ્ધી ડાયટ ખવડાવવા માટે એ લોકોને એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ, મેડિટેશન એ બધું ઓલ ઇન વન તરીકેના આપણે જેને જે આપણા અનુભવથી જે આપણે લાગે કે આ રીતે એક ડાયટ તૈયાર કરી છે. એમાં લોકોનો આજે મેં ત્યાં જઈને જોયા, એના મેડિકલ રિપોર્ટ આવ્યા છે, એના કોલેસ્ટ્રોલ ઘણા બધાના ઓછા થયા છે, ટ્રાઇગ્લિસરાઇડ્સ ઓછા થયા છે, એના અમુકની બીપીની ટેબ્લેટ છૂટી ગઈ છે, અમુકના શુગરના ટેબ્લેટ એ લોકો હવે નથી લેતા. ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ છે. તો એને આપણે થોડું એનાલાઇઝ કરીને આખા સ્ટેટમાં પણ આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરાવવા માંગીએ. હવે કેવી રીતે કરાવીએ? કેમ કે હું તો ત્યાં જાતે ત્યાં 12 અઠવાડિયામાં હું 12 વખત સવારે પીટી પરેડમાં ગયા હતા સવારે. હવે હું દરેક જગ્યાએ નહીં જઈ શકીએ, એવું થોડું એક પડકાર છે. પણ આપણે જે લોકોએ શીખ્યા છે, જે લોકોનો પોતે જ વજન કોઈ કહે કે મારો 12 કિલો વજન ઓછો થયો, આમાં શું છે ને કે કોઈ એમાં ચેન્જ કે આપ કોઈ કે આપણને મેનિપ્યુલેશન નથી. તે દિવસે પહેલા દિવસે આવ્યા, એના આપણે આખા વેટ એના બધા જ મેજરમેન્ટ કર્યા, એના બ્લડ લેવડાયા, એના જે વેસ્ટ છે કેટલા વેસ્ટ છે, એના આખા ઘણા બધાને તો નવા કપડાઓ સીવડાવવા પડ્યા છે. અને પછી છેલ્લા દિવસે પણ એ જ પ્રોસિજર મુજબ એના આખા બ્લડ સેમ્પલ લેવડાયા, એના વેટ અને બધું એનો ચેક કરવામાં આવ્યો. એટલે બધા સાયન્ટિફિકલી આપણે આ મિશન ફિટ ખાકી કર્યા છે અને ખાસા એમાં રિઝલ્ટ આવ્યા છે. સાહેબ, આપણે પદભાર સંભાળો ડીજીપી તરીકે, તો પેલા સુરતનો એક પ્રશ્ન છે કે 100 મકાન તૂટી ગયા, કોર્પોરેશન અને પોલીસ બંને હાથ અત્યારે કરે છે, હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી. હવે શું કાર્યવાહી છે? નહીં, એ તો આપણે એ બાબતે તો અત્યારે આપણે કહી શકાય નહીં, કેમ કે આને બહુ મને આની ખબર નથી. અમદાવાદના તમે કંઈ પૂછશો તો આપણે નહીં, એ તો અમદાવાદનું કંઈ પૂછો તો આપણે અત્યારે જણાવી શકીએ, પણ પદભાર આપણે જોઈએ જરા આમાં. સુરતમાં જે ડિમોલેશન થયું હતું, પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા, એસઓજીની હાજરીમાં ડિમોલેશન થયું. ને એ અત્યારે ખબર કઈ કહી શકે, કેમ કે આમાં મને બહુ ખબર પણ નથી. સરહદી જિલ્લામાં આઈપીએસ અધિકારીઓ અભ્યાસ આજથી ફરીને જવાના છે. સરહદી જિલ્લાના ગામોના લોકો પોલીસ સાથે મિત્રતા કેળવે અને એને ઇનપુટ્સ આપતા રહે, એના માટેના જે પ્રયત્નો થાય છે, એમાં આ વખતમાં કંઈ નવું કરવાના હોય કે જે નવી સૂચનાઓ આપવામાં આવી હોય? નહીં, આમાં હું બીએસએફમાં લગભગ 4 વર્ષથી થોડો વધારે સમય બીએસએફમાં રહી ચૂક્યા છીએ. મેં પણ ત્યાં બોર્ડર આઉટપોસ્ટ ઉપર ઘણા નાઇટ હોલ્ડ કર્યા છે. નાડા વેટ વગેરે એ બધું તમે અત્યારે જે છે ને એને વાઘા ગુજરાત કહેવડાય છે, નારા વેટ. એમાં બહુ લોકો ટુરિસ્ટ જાય છે. એમાં તમે સરહદ જોઈ શકીએ, બીએસએફની પરેડ જોઈ શકાવો છો. ત્યાં જે છે જે બોર્ડર જિલ્લામાં કચ્છ અને બનાસકાંઠાની જે બોર્ડર પોપ્યુલેશન છે, એના સાથે પોલીસનો સતત સંપર્ક રહેવો બહુ જરૂરી છે. અને બીએસએફના એના બધા સિવિક પ્રોગ્રામ્સ ચાલે છે. એના માટે અમુક ત્યાં ગેમો રમાય ગામડામાં જઈને, અમુક ઘણા બધા ત્યાં કામો થાય છે. અને પોલીસ પણ એ લોકો સાથે સતત વિલેજ વિઝિટેશન કરે, મળે લોકોને, એ લોકોની કોઈ તકલીફ હોય દૂર કરે. એટલે ખરેખર આ પોલીસ અને ત્યાંના ગામડાના જે માણસો છે, ગામડાના પબ્લિક છે, એ પોલીસ સાથે સતત સંપર્કમાં રહે તો આપણે અહીં ત્યાંની સુરક્ષા વ્યવસ્થિત રહેશે. એનો મેઇન છે. બાકી ઘણા બધા બીજા પણ આપણે છે ને કોઈ તકલીફ હોય, પાણીની પ્રોબ્લેમ હોય કે વીજળીની હોય, એ પણ નિવારણ થાય. ઘણા બધા મુદ્દા છે, પણ ટૂંકમાં પોલીસ સાથે તો એ સતત સંપર્કમાં રહે બહુ જરૂરી છે.